તો ખેડાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નડિયાદ અમદાવાદ એક્સપ્રેસ વે પર મિની બસમાં આગ લાગવાની ઘટના બની છે। નડિયાદ એક્સપ્રેસ વે, જે નડિયાદ અમદાવાદ એક્સપ્રેસ વે પર મિની બસમાં આગ લાગવાની ઘટના બની છે, ત્યારે મિની બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। જ્યાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે દોડી ગઈ હતી, ત્યારે ફાયર બ્રિગેડે બસમાં લાગેલ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ત્યારે બસમાં સવાર 15 જેટલા વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે। ત્યારે શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન। કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખેડાથી, જ્યાં જે નડિયાદ અમદાવાદ એક્સપ્રેસ વે પર જે મિની બસ છે, મિની બસમાં આગ લાગવાની ઘટના બની, કે જ્યાં મિની બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે જે નડિયાદ ફાયર બ્રિગેડના અંગેની જાણ કરવામાં આવી હતી, જ્યાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારે ફાયર બ્રિગેડે બસમાં લાગેલ આગ ઉપર કાબુ મેળવ્યો, જ્યાં બસમાં 15 જેટલા વ્યક્તિઓ સવાર હતા, તેઓનો આબાદ બચાવ થયો। સવારમાં અમે ફાયર સ્ટેશન પર હાજર હતા, ત્યારે મેસેજ મળેલો કે લગભગ 9:24 મેસેજ આવેલો કે નડિયાદથી અમદાવાદ તરફ એક્સપ્રેસ વે પર ટેમ્પો ટ્રાવેલ્સ ગાડી છે, એમાં આગ લાગેલી છે। એ જઈને ફાયર ફાઈટર સાથે અમે ટીમ લઈને નીકળ્યા। સ્થળ પર પહોંચીને જોયું તો ગાડીની અંદર આગ ચાલુ હતી। તે આગને પછી કંટ્રોલ કરીને સંપૂર્ણ બુઝાવી દીધેલી હતી। અમે ચાલુ ગાડી ધુવારા નીકળવા મળ્યા હતા। સુરતથી અમે આવતા હતા, અમદાવાદ જતા હતા। શોર્ટ સર્કિટ થઈ ગઈ, સાઈડમાં લઈને ઉભા રાખી દીધા। ત્યાંથી જેને કઈ થયું નથી, 15 જણા હતા। સવારમાં અમે ફાયર સ્ટેશન પર હાજર હતા, ત્યારે મેસેજ મળેલો કે